સ્વામિનારાયણ હરે. વળી કહું એક વાર્તા, હરિજનની કરી હેત. સાંભળતા સુખ ઉપજે, વળી તરે કુટુંબ સમેત. સુંદર જસ સતસંગીનો, જે સુણસે વારંવાર. પરિશ્રમ વિના પામશે, આ ભવસાગરનો પાર. શું કે સ્વામી, ઘણી વાર એમ થાય કે એવા ને એવા પરજા છે, અપચો થઈ જાય, કથા ભરવાની મજા ના આવે. થાય કે ન થાય? એવું ને આવેલું કઈ નવીન કઈ જણાતું નથી. સ્વામી કે મને લખવામાં કંટાળો નથી આવતો, તમને સાંભળવામાં કંટાળો આવેલો? જો કંટાળો આવે તો સાંભળજો, કાચા છીએ. સ્વામી કે સાંભળતા સુખ ઉપજે, વળી તરે કુટુંબ સહિત. આ પરિચય એવા છે હો, પ્રેમથી સાંભળો, પરિવાર સહિત તરી જાશો ભાઈ ભવસાગરમાંથી. કહે છે કથા કોડે કરી, વળી સુણશે થઈ સાવધાના. તેના મનોરથ પૂરશે, પ્રગટ શ્રી ભગવાન. આ કથાને કોઈ કહે છે કોડે કોડે એટલે હોંશે હોંશે. આપણે બોલી ખરા, કોડે કોડે એકાદશી કીજીએ રે, એવું વ્રત જાવા નવ દીજીએ રે, કોડે કોડે એકાદશી કીજીએ. એમ કોડે કોડે કરો કે જોરે જોરે કરો? બોલો તો બધા. ચાતુર્માસ ની એકાદશી ત્રીજીએ કહીએ, ત્રીજી એકાદશી ઉપવાસ થાય. ઉપવાસ કેટલાક તો થાય તો નથી કરતા. લ્યો ને હું કહું સાચે સાચું, ઉપવાસ શું કરવાના હોય? મરી ન રહેવા, મરી રહે એક દિવસમાં. સાચું ગયો તા 10 દી ખાવા ન જડે ને તો આ શરીર મરે નહીં. સમજા કે નહીં? 10-15 દિન ક્યાં વાત કરું. અમે લંડનમાં ગયા હતા, ક્યારે એક માણસે નક્કી કર્યું 45 ઉપવાસ કરવા. કેટલા? ધોરીઓ લ્યા, એને ભગવાન નહોતા મળ્યા. ભલે યશ કીર્તિ માટે કર્યું, ગમે તેમ. હવે જાહેરાત કર્યું ગવર્મેન્ટમાં, મારે 45 ઉપવાસ કરવા. સમજ્યા કે નહીં? માત્ર એક પાણી પીવા દેજો મને, બીજું કાંઈ નહીં. એ દેશમાં હવે આ જાહેર કર્યું પછી તો એને કાચની પેટી બનાવી, વ્યવસ્થિત માણસ રહી શકે એવું. એની અંદર ધાબડા બાબડા ઓઢવાનું, કે ટાઢ પડે તો વ્યવસ્થિત. અને ત્યાં કને નદી છે લંડનમાં, મોટું સ્ક્રીન રાખ્યું ત્યાં કને ગવર્મેન્ટે હો. અને કાચની પેટી માથે હુક કરીને માથે લટકાવી દીધો. એક નલી પાણીની જાય, પાણી પીવાનું અને પેશાબ કરવાની વ્યવસ્થા ગવર્મેન્ટે ગોઠવી દીધી એને. સમજાને? અને એણે કીધું 45 દિવસ પહેલા હું મરી જાઉં ને તો મને નીચે ઉતારજો, નહીતર નહીં. 45 દિવસ પહેલા જો મરી જાઉં, મારો જીવ નીકળી જાય તો મને હેઠો ઉતારજો, નહીતર મને જીવતો હું તો 45 દિવસ હું ગમે તેમ કહું, તમારે કોઈને માનવું નહીં મારું. ભાઈડો 45 ઉપવાસ કરી ગયો. એલા અમને હરિભક્તો લઈ ગયા, તમે જોવા તો હાલો, કે લટકેરો માથે, કે સમજા ને, કાચની પેટીમાં 45 દિવસે નીચે ઉતર્યો. લ્યો, પાણી માત્ર પીતો. આપણે એક દિન મરી જાય, એક દિવસમાં શું થાય? લ્યો, કાંઈ થતું નથી. થોડીક હિંમત તો ખપે ને, થોડોક મહિમા તો ખપે ને. મારે જ એકાદશીનો ઉપવાસ કરવાનું કીધું હોય, બીજા બહુ ઉપવાસ કરવાનું મારે જ કમી નથી કહેતા, પણ એકાદશીનું વ્રત બહુ જબરજસ્ત છે હો. મરી ન જવાય એવું હોય ને તો ખાવું નહીં કાંઈ. સમજ્યા ને? અને એક તમને હારો ઉપાય બતાવું. ઉપવાસ કરવાની ઈચ્છાવાળા હો તો ઉપવાસમાં તકલીફ બહુ પડે. સમજ્યા કે નહીં? જેને તકલીફ પડતી હોય, પેટમાં ગેસ થાય, બહુ થાય, પણ આરામથી ઉપવાસ કરવો હોય ને તમને, પાણી નહીં પીવાનું, બિલકુલ નહીં. કદાચ પાણી પીવું હોય ને બપોર પછી કે હાજે પીવાનું. સવારમાં પાણી પીશો તો ગેસ વધારે થશે પેટમાં, અને પાણી નહીં પીવાનું તો તમને કાંઈ નહીં થાય, શાંતિથી. બસ એટલું મનમાં થશે કે આજે ખાવા નથી મળ્યું. સમજા ને? પણ તકલીફ નહીં થાય. અખતરું કરી જજો. ઉપવાસ કરવાનું કઠણ પડતું હોય એને પાણી પણ બંધ કરી દેજો, બસ ભગવાન મદદ કરશે જોરદાર. કોડે કોડે એકાદશી કીજીએ ભાઈ, જોરે જોરે. કેટલાક ને તો ફરાર કરવું પડે, એ પાણા પડે. સમજાય કે નહીં? ક્યાં વરી આવી ગયા છે 15 દિવસ થાય ને વરી ભટકાણી. સમજા? ન કરો ને ફરાર, તમને કોણ કેરું કરો એમ, કાંઈ ન ખાઓ, કાંઈ વાંધો જ નહીં આવે હો.
મૂકી દો બધું. સ્વામી કે આ કથા કોઈ કોડે કરીને કહે છે કે સાંભળશે તો એના મનોરથ ભગવાન પૂરણ કરશે એવી આ કથા છે. એવી કારણિક છે કથા. સત્ય માનજો સૌ કોઈ, આમાં ખોટું કાંઈ નથી. હવે જસ હરિજનના સંભળાવું વળી સોયા. ભગવાનના ભક્તોના યશ છે ને એ હવે સંભળાવું છે. સ્વામિનારાયણ હરે. એક ભક્ત ભાવિક છે ભલ્લો, રહે કુંડાલે નામ છે કલ્લો. કરે કૃષિ કણબીનું કર્મ, પાડે સતસંગ ના જે ધર્મ. ભજે પ્રભુ પ્રગટ પ્રમાણ, સ્વામી સહજાનંદ સુખ ખાણ. આવે સંત સ્વામી ના જે ઘેર, કરે સેવા તેની સારી પેર. કુંડાલ ગામ છે કડી શહેરની બાજુમાં. કણબીનું કામ પેલા મુખ્ય હતું, ખેતીનો ધંધો. પછી આ બધા વિદેશ નીકળ્યા ને પછી બીજો ધંધો બધો શીખ્યા. કણબી હતા એ લગભગ બધા ખેતીનો ધંધો કરતો. કરે કૃષિ કણબીનું કર્મ. કણબીનું કામ જ ખેતીનો ધંધો કરવાનું. ખેતીનો ધંધો કરે, સત્સંગના નિયમ ધર્મ પાડે, મહારાજનું ભજન કરે. જો સંતો આવે ને ગામમાં તો સાધુની સેવા કરે. એમ સત્સંગ સાચો સમજાણો છો, માન મોટપ માટે નહીં. કેટલાકને સત્સંગ માન મોટપ માટે સમજ્યા ને. આપણે ક્યાંક પૂછા થાય, આપણું ક્યાંક નામ આવે, ક્યાંક હારબાર ફેરવા મળી જાય, એવા સત્સંગી ઘણા છે, હોય ઘણા બધા સમજ્યા ને. એક જગ્યાએ ક્યાંક છબી પધરાવી હતી સમજ્યા ને, કઈક આચાર્ય મહારાજ નથી કે ચડાવો કરતા હતા, કોકને લેવી હોય તો સેવા. પછી એક જણ પૂછ્યું એમાં નામ આવશે, તો કે નામ આવે નક્કી નથી કર્યું. કે તો કાંઈ નહીં કે લ્યો આમાં નામ આવે તો સેવા કરવી. નકો નહીં. એવડી આશા શું રાખતા હશો? કેમ લાગે તમને? તમે સેવા કરો તો ભગવાન તમારા એ પોતાને ચોપડે લખી ન લે તમારી સેવાને? નામમાં આટલી બધી માથાકૂટ શું કામ? તકતી આવી જોઈએ અમારી, સમજાય કે નહીં? અને કેટલાક તો હરિલા લાલ એવા હોય, હો પૈસા નોંધાવી દે, તકતી લખાઈ જાય, ભાડા પૈસા ન દે. લ્યો પછી શું એને મારવા ધોકો લઈને શું કરો? તમે વાત કરો ભાઈ, તમારા પૈસા જમા થયા નથી, બસ આમ દઈ દઈશ કે લ્યો. ઘણી જગ્યાએ તો મેં એવું જોયું 5-5 વર થઈ ગયા, હવે તો તકતી જૂની થઈ જાય. તકતી એ પણ તકતી નામ આવી ગયું, ખુશ થઈ ગયા, બસ હવે પૈસા દેવાનું જરૂર છે કે લ્યો મારા દે નહીં પૈસા. કેટલાક હરિના લાલ એવા પણ સત્સંગમાં હોય તો છે કે નહીં? પણ આ તો સત્સંગ સાચો સમજાણો, સમજણનો સત્સંગ કરો ભાઈ. આ માન મોટપ માટે કે તકતી માટે સત્સંગ કરવાનો નથી. એટલે કલા ભગત નો સત્સંગ થાય આમ સમજણનો. સંતો આવે પ્રેમથી સેવા કરે બધી, અને કેફ ભરી વાતો કરે. હો છાના માના સત્સંગ કરતા એટલા ન નડે, પણ આ વધારે નડે કુસંગીને. કેફ ભરી વાતો કરે. સ્વામી પ્રભુ પોતે છે સાક્ષાત. હા, ગામમાં બીજા બધા પડ્યા હોય ને એને બધાને કે બીજે સીધરયા છો બંધાઈ, સૌ આવો સત્સંગમાં. શું જાતા ફસાણા પડ્યા મરી જાઓ બધી, સમજાના? સત્સંગમાં આવો, ભજન કરો, સ્વામિનારાયણ નું કામ થઈ જશે તમારું. પછી બીજા ધખ્યા મારા, સમજાને? દુખાણી ચડી કેટલાક ને. એના ભાઈઓ હતા એ પાછા ભેગા ભળ્યા. હવે આને કઈ કરો. બીજું શું કરવાનું? કલાની ખેતીવાડી હતી ને લઈ લેવાનું નક્કી કર્યું, અને નાતબારો કરી નાખીએ એને. પછી સમજા ને, નકામો બકેરો કે સ્વામિનારાયણ સત્સંગી થાવ, સત્સંગી થાવ. એક જ સ્વામિનારાયણ, બીજા બધા ખોટા કે. દુખાણી જડી. દીદીના જમાનામાં કડી શહેરમાં જઈ અને અદાલતમાં 500 રૂપિયા ભરી આવે, સમજા ને? એ કે ઓલો કલ્લો આવે તો એની કઈ વાત સાંભળતા નહીં. મેં લાંચ તો તીદી કામ કરતી હતી, સમજા? 500 રૂપિયા તીદીના જમાનામાં ભરી આવ્યા. અને પછી કલા ભગતને આવીને કહી દીધું કે આ વાડી અમારી છે, કે તું પગ દેતો ની અંદર. કલ્લો ભગત કે શું વાત કરો, મારા બાપ દાદાની છે, કે એ ભલે ગમે તેમ હોય તો લખાણ બતાવો. તીદી હવે લખાણ હતા નહીં, કાંઈ દસ્તાવેજ કાંઈ મળે નહીં કલા ભગતનું. કલ્લો કે પણ મારી વાડી છે, કે તો કે તું કે ના લે, બતાવ લખાણ.
નહીતર વાડીમાં પગ ન દે તો ટાંટિયા ભાંગી નાખશું. ઓલા બધા આખું ગામ થઈ ગયું ભેગું, ભગત થઈ રહ્યા એકલા. બીજું કાંઈ નતું હો, સત્સંગ એનો દિયો મુકાવી. એને સત્સંગ મુકાવો તો બધા ગામ વાળાને ગમે તેમ કરીને આને કુસંગી કરો હવે કે સમજા ને, એને માટે આ ઉપાય હતો. પછી દિન થઈને નમશે, કે નમશે ને તો આપણે વાડી પાછી દઈ દેશું કે લ્યો સત્સંગ મૂકે તો. પછી કલ્લો ગયો દરબાર, કર્યો ત્યાં જઈ પોતે પોકાર. પણ લોઠે લાંચ ભરી ત્યાં તેણે કરી રાય ન કર્યો નિયા. ત્યાંનો રાજા પણ ક્યાંય ન્યાય કર્યો નહીં, લાંચ ખાઈ બેઠા હતા. એ કે અમને એમાં કાંઈ ખબર પડે નહીં, તમે જાણો કાંઈક લખણ બતાવો તો કાંઈક કરીએ. લખણ બીજા આની પાસે કાંઈ નહીં, નતું ઓની પાસે નતું આની પાસે. લખણ વગર તો શું ન્યાય કરો. કલા ભગતે કેટલા ધક્કા ખાધા, ઓલ્યા કાંઈ સાંભળતા નથી. પછી કલા ભગત કે ગરીબ માણસ સામે કાંઈક જુઓ જુઓ, ધર્મનો ન્યાય કરો, કાંઈક ધર્મનો ન્યાય. સમજા ને, ધર્મના ન્યાયમાં સમજો તમે કઈ? ધર્મના ન્યાય જે કરો એ નિર્ણય કરો તમે. પછી ઓલ્યા કે સાચા સમખા તો કઈ કરીએ. તો કે તમે કયો સમખાવા તૈયાર છું, વાડી મારી છે, મારી વાડી દો, મારે રોટલા ભેગો થવું કે સમજા ને. પછી ઓલ્યા કે અમે વાડી આવી છીએ, અગ્નિ પરીક્ષા કરશું. કે જે કરવું કરો પણ કાંઈક કરો. એની વાડી જ નિર્ણય કર્યો બધો. સવારે 8 વાગે બધા વાડી આવી છે. અદાલત મંડાની એની વાડીમાં રાજા આવી ગયા, એ બધા ન્યાયાધીશો આવી ગયા, ગામ આખું આવી ગયું. ભગતની કસોટી થવાની છે, હાલો જોવા. અને કહેવત છે ને, તાસીરાને તેડું ન હોય એને કે પત્રિકા લખવી ના પડે. એ તો પારણ બેહારી હોય ને તો કેવું પડે, હાંભરો આવજો, હાંભરો આવજો, સમજા, કથા હાંભરો આવજો એમ કેવું પડે. પણ એ ધમાલ થતી હોય ને ત્યાં કોઈને કેવું ન પડે, હાલો જોવા, હાલો આમંત્રણ દેવા આવી, ઝઘડો કરી. થોડીક વારમાં થઈ જાય બધો ભેગો માલ, હટાવવા પડે ઉલટાના. તાસીરાને તેડું ન હોય. કલા ભગતની વાડી આવી, માણસો ભેગા થઈ ગયા બધા ને. ઓલે આટલો મોટો લોખંડનો ઘોડો લઈ આવ્યા. કલા ભગતને કીધું, જો આ ઘોડો તારે લાલચોળ ઉપાડવાનો છે. પછી તપાવ્યો, અગ્નિમાં નાખીને લાકડા ધોખાવ્યા, લાલચોળ થઈ ગયો ને. કર્યો તપાવી લોહ ઘોડો લાલ, કહે સાચો હો તો લઈ આલ. જોઈ કલ્લો કરે છે વિચાર, પ્રભુ કેમાં ઉતાર સો પાર. મારે કયા ધાર તમારો, વાલાયા સમે રખે વિસારો. એમ કહેતા આવ્યા ભગવાન, દીધા દાસને દર્શન દાન. બીજા કોઈને દેખાય નહીં હો, એક કલા ભગતને ભગવાન દેખાણા. ગમે તેમ તો હવે લોઢાનો લાલચોળ ગોરો, ચાવી તો જરા ગરમ ક્યાં અડી ગયો તો આપને ખબર પડી કે રસોડામાં ગયા હોય ને જરાક અડી ગયો હોય, રોટલી જ કરતા એને દાગો થઈ જાય કે નથી જાય. આ તો લોઢાનો ગોળો ઉપાડો, હાથમાં નાખો તો હાથ જ આમ હાલા જાય નીચે, કાંઈ રે ને બધું ખતમ થઈ જાય. આખું ગામ ભેગું આ કસોટી કરવાની છે. ભગતે ભગવાનને યાદ કર્યા, મહારાજ હાચામાં હાચી કસોટી છે અત્યારે, કાંઈક સહાય કરો પ્રભુ. મહારાજ આવી ગયા. મહારાજ કે ભગત નિર્ભય રે, બીક મૂકી દે, તું ઘોડો ઉપાડી લે, તને કાંઈ ન થાય કે હો. મુખમાં સ્વામિનારાયણ નામ. મહારાજ આટલું કહીને મહારાજ તો અદ્રશ્ય થઈ ગયા. હો, તું ભય ન પામ, અમે તારી ભેડા જ છીએ. કે ગામ ભલે આખું ગામ ભેગું થઈ જાય, કડી શેર ભેગું થઈ જાય, રાજા ભલે એને ભેગા, બધા હું તાર ભેગો છું ને. અને ભગવાન ભગત ભેગા રહે હો, જગત ભેગા ભગવાન રહેતા નથી. મહારાજ કહી ગયા. પછી કલા ભગત ને તો જોર આવી ગયો, સમજા ને. કલા ભગત પહોંચી ગયા. એ કે મારા હાથમાં રાખો, ઉપાડો કેમ? ઓલા મૂંઝાણા પાછા, હાથ ઝાલ્યા. મૂકો તમને પડશે કે લ્યો શું કરવું.
કોઈ કે હાથમાં તો પાંદડા રાખો, વડના પાંદડા રાખો, ભગત કે કાંઈ રાખવાની જરૂર નથી, ઘોડો રાખો હાથમાં. પછી ઓલા કંઈક લાકડા બાકડા લઈ ભેગા થઈ અને ઘોડો આખો ઊંચો કર્યો અને કલા ભગતના હાથમાં. માણસો તો ફફડી ગયા કે બિચારાના હાથ ભરી જાય, સમજા ને. પણ કાંઈ થયું નહીં. કલા ભગતને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નિયમ શું હતો? તે જેટલી તારી જમીન છે ને એટલી જમીન માટો મારી આવ, તો અમે માનીએ કે આ તારી જમીન છે એમ. ને કલા ભગત હાથમાં લાલચોળ ઘોડો લઈ અને નીકળ્યા. ભગવાનને ભારતા ભારતા આજુબાજુની વાડી વાળાને ભય લાગ્યો કે આપણી વાડીમાં જો આંટો માર્યો તો જમીન આની થઈ જવાની છે હવે. પછી તો ન્યાયાધીશો ભેગા હતા, લખી દે ને પછી તો આટલી. પણ ભાઈ ભગત ખોટા નતા હો, ભગત સાચા હતા. આજના ભગતનું ક્યાંક નક્કી નહીં. બાજુ મંદિરની બાજુમાં જમીન આવતી હોય તો મારે 4 ગણા ભાવ ચડાવી દે. ભગત હોય તોય કેટલાક સમજાય કે નહીં કે આ મંદિરમાંથી પૈસા મળશે કે એવું કરવું ન જોઈએ. કેમ લાગે તમને? ઉલટાની સેવા કરાય, સેવા જરૂર હોય તો. અને કેટલાક તો કરતા હોય ને વળી બીજા એને ચડાવવા જાય, સમજ્યા ને. મંદિરના ટ્રસ્ટી હોય ને એનાથી આડા હોય ને એ વળી ઓને ચડાવવા જાય પાછા. ભાવ ઘણા કહેજે કે લે હવે એ બધી વાતો જવા દો ને, દુનિયાની વાતો છે, સમજા કે નહીં. આ સત્સંગ સમજણનો ન કહેવાય, સમજ્યા ને. એ સત્સંગ સમજણનો ન કહેવાય. હવરું કરો, ઊંધું ન કરો ભાઈ. ખરાબ ન કરો, સારું કરો. ભગવાન રાજી થાય એવું કંઈક કરો. સત્સંગી છો, સત્સંગ કરો છો, શા માટે કરો છો? કોઈ વ્યક્તિથી તમને વાંધો હોય તો એમાં ભગવાન કે આ મંદિરનો શું વાંક ગુનો ભાઈ? તમને કોઈક વ્યક્તિથી વાંધો છે એના માટે મંદિરમાં શું કામ નાખો તમે? આવી એટલે સમજણથી સત્સંગ કરવો. કલા ભગત તો પોતાની જેટલી જમીન હતી બાપ દાદાથી વાવતા હતા એટલી જમીનમાં આંટો મારીને આવ્યા. કેટલાક દોડડાયા હતા ને કહેવા માંડ્યા કે ગરમ નથી થયો ઘોડો. ભગત કે ઉપાડ, હાલ અહીંયા આવ. ગરમ નથી થયો તો ઉપાડ, તને ખબર પડે કે લ્યો. ભગત જેવો નાખ્યો ને નીચે, ઘાસ હતું, ઘાસ પણ ધખી ગયો, બધું ભડકો થઈ ગયો. તઈ ન્યાયાધીશો કે ભગત છે સાચો, ખોટો નથી હો. અને પછી એક ન્યાયાધીશને તો ખીચ ચડી, હાથમાં ધોકો લીધો કે ભગતને કોણ હેરાન કરે છે હો, મૂકવું નહીં કે એને બધાને, સમજાય ને. પછી તો એમ કહેવાય છે આખા ગામ વાળા ભગતને હેરાન કર્યા હતા. 10-10 રૂપિયા દંડ કાઢો બધા, કે બધા ભગતને 10-10 રૂપિયા દ્યો. અને પછી પાકા લખાણ કર્યા હો કે આ જમીન ભગતની છે એમ. અહીંયા કોઈનો કોઈ હક નહીં, ગમે એ હોય. એમ પરચો દઈ દયાળ કરી નિજ જન પ્રતિપાડ. કલા ભગત ને કેવું જોર આવી ગયું. સહુ કહે સુણજો સત્સંગી, કાળું મો લઈ ગયા કુસંગી. બધા ભેગા થયા હતા ને ભગત ને હેરાન કરવા. મોઢા થઈ ગયા હાવ કાળા કોલસા જેવા, કાંઈ કરી ન શક્યા, કાંઈ બોલી ન ગયા. ઉઠીને ભાગી છૂટા અહીંયાથી કે ભાઈ ભાગો, નહીંતર લોઢાનો ઘોડો જો આપણી પાસે આવ્યો હું આપણે ઈ કલા ભગતની વાડી મહારાજ પણ ગયા હતા હો. એના ઘરે પણ શ્રીજી મહારાજ ગયા હતા. એ સંતો ભક્તો સહિત સિદ્ધપુર સમયો કરવા જતા હતા ને, 10,000 માણસો ભેડું હતું. મહારાજ ભેડું 10,000 માણસો, સમજ્યા ને. હાથી ને ઘોડા ને એ બધા રાજાઓ ને કલા ભગત ના ઘરે ગયા હતા. બધા સંતો બધા ભેડા ને. મહારાજ કે કલા ભગત, ભગવાને તમારી રક્ષા કેમ કરી હતી વાત કરો તા. કલા ભગત કે મહારાજ મારી રક્ષા તો તમે કરી હતી કે હો, પણ વાત તો કરો. એટલે જાહેર સભામાં એ મહારાજે વાત કરાવી કલા ભગત ને. એ બધા સાંભળીને ખુશ થયા, સમજ્યા ને. આવી વાતો છે. વળી વાત કહું એક સારી, લેજો હરિજન હૈયે ધારી. એક ભક્ત કહીએ ભૂલો નામા, રહે નક્કી નંદાસન ગામા. ભૂલો ભગત હતો, ભૂલો અને પાછો ભોળો, સરળ સ્વભાવનો, દગા પેચ જેવું કાંઈ નહીં. એ ખેતીનો ધંધો કરતો હતો અને સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે. બસ હાલતા ચાલતા ખાતા પીતા સતત ભગવાનનું ભજન. ભગવાન ઉપર પૂરો વિશ્વાસ. એને પણ ભોળો કેવો, પૂર્વ પશ્ચિમ કે ઉત્તર દક્ષિણી કઈ ખબર ન હોય એવો ભગત. આથમણા જાવું હોય તો એને ખબર ન પડે આથમણું કેમણું કહેવાય. ઈ ભગત એક દી હાલ્યો ભગવાનના દર્શન કરવા માટે. એમને રવાના થઈ ગયો. અન્ન જળ કઈ ભેગું લીધું નહીં,
ગામમાં જેને માગી ખાય એવી એની અકલ એની પાસે ડાબી જમણી વાટમાં કઈ જાણે નહીં. હવે એને જવું છે દર્શન કરવા માટે. મહારાજ છેટ ભુજ શહેરો કચ્છમાં આવે. તે દીના જમાનામાં કચ્છમાં આવું એટલે તો અઘરું કામ. ગુજરાતમાંથી છેટ અને આ ભગત રવાનો થઈ ગયો. મહારાજ જાણ્યું કે મરી જશે ક્યાંક આવો, વચમાં પાછો દરિયો આવે. ત્યારે આવી આ સામમાં મહારાજ વાલો વિપ્રતણો વેશ ચાલ્યા ભક્ત પોતે ભેડા થઈને. મહારાજ બ્રાહ્મણનો વેશ લઈ અને ભગતની ભેડા ભેડા ચાલતા થયા. પાણીની જરૂર પડે તો પાણી પાય, ભૂખ લાગે તો ભગવાન એને અન્ન જમાડે. વિચાર કરો તમે, ભગત હોય ભગવાનની સેવા કરે, પણ આજના જમાનામાં ભગવાન એવા છે કે ભગતની સેવા કરે. આવું તમને બહુ ઓછું જોવા મળશે કે ભગવાન હોય ભગતની સેવા કરે. મહારાજને હરિભગતને પૂછ્યું ને એક જગ્યાએ, અમે તમારા નામની માળા ફેરવો, પણ તમે કોના નામની માળા ફેરવો? મહારાજ કે તમે અમારા નામની માળા ફેરવો ને અમે તમારા નામની માળા ફેરવી. લ્યો, હા, આ ગામમાં આટલા ભગત છે, ક્યારેક ક્યારેક ભેગા ભેગા મણકા, 4 ભગતો ને 4 મણકા ભેગા જાય. ભગવાન ભગતની માળા કરે તો રક્ષા તો કરે ને. છેઠ ભુજ શહેર સુધી ભગત ભેડા ભેડા બ્રાહ્મણ રૂપે મહારાજ ચાલ્યા અને સેવા કરતા આવે એની. પછી મહારાજ આવી અને ગંગારામ મલને ઘેર મહારાજ બિરાજતા હતા. અને ભગતને કહેજો અહીંયા સ્વામિનારાયણ છે, તારે દર્શન કરવા છે ને, જા એમાં કે. મહારાજ અદ્રશ્ય થઈ ગયા અને પાટ ઉપર આવીને મહારાજ બેસી ગયા અને ભૂલા ભગતે દર્શન કર્યા. નામે ભૂલો જ હતું એનું. મહારાજ દર્શન કરીને ખુશ થઈ ગયો. ભગત ખુશ થયા. મહારાજે પૂછ્યું, એટલે અહીંયા સુધી કેમ આવી શક્યો એ તો વાત કર. અતિ વૃદ્ધ ને ન ચાલે પગમાં, ઉંમરે પાછી વૃદ્ધાવસ્થા હતી, લ્યો એની. તને કેમ આ દેશનો માર્ગ જડ્યો, પહોંચ્યો કેમ અહીંયા કને? કઈ હતું ખર્ચી ભાતું તારી પાસે? કઈ પૈસા હતા? અન્ન પાણી કઈક ભેડું હતું? એટલે ડોસા મહારાજ કે ભોગ્યો કેમ અહીંયા કને? કેમ પહોંચ્યા ડોસા તમે અહીં? કહે ભક્ત બ્રાહ્મણ ભેડો હતો, આવ્યો અન્ન ને જળ આપતો, મને તેડી આવ્યો એ હયાઈ, મેલી મંદિરમાં ગયા ક્યાંય. એક બ્રાહ્મણ હતો કે એ મારી સંભાળ રાખી ગઈ, તઈ મારે તમારા દર્શન થયા છે, નહીં તો તમારા દર્શન મને ક્યાંથી થાય? મહારાજ કે બ્રાહ્મણે ઓળખે કોણ હતો? હવે ક્યાં ગયો? તો હવે દેખાતો નથી, ક્યાં ગયો ખબર નહીં. મહારાજ કે અમે હતા. તારી ખબર રાખતા રાખતા પછી તો વાટ અને ઘાટના એધાણ દીધા. અહીંયા નદી આવી, આમ નદી તર્યા. ત્યારે ભગત કે મહારાજ તમે મારી સેવા કરી એમ? હે, મને છે અહીંયા સુધી ભુજ સુધી પ્રભુ તમે લઈ આવ્યા. એ પરચો પૂરણ પ્રમાણો. સ્વામી કે આ પરચો, બીજું શું? વળી વાત એક કહું જાણો. એક કાજુ કોટેસર ગામ, ત્યાં ભક્ત રહે ઝવેર નામ. થયો બાલપણે સત્સંગ, લાગ્યો કડવો સર્વે કુસંગ. દ્રઢ આશરો અંતર ધારી, ભજે સહજાનંદ સુખકારી. આખા ગામમાં માહી ઘર એક, બીજા વસે ત્યાં પાપી વિશેક. કયા ભગત નું નામ આવ્યું? ઝવેર ભગત. કોટેશ્વર ગામ, મહારાજ નો આશરો. એ ગામમાં એક જ ભગત. પાપીઓ બધા કે અલ્યા ઝવેર તને કઈક પાપ લાગ્યું. પાપ કે ગયા જન્મનું કોઈક એક બાપ ને મૂકી અને બીજો બાપ કર્યો. કે લે, એક ગુરુ જૂના મૂકી અને જૂના, એક બાપ મૂકીને બીજો બાપ કર્યો. તે તો ખોટા તમે અને ખોટો સત્સંગ, ઠાલા અમથા ફૂલા ફરો છો, કાંઈ નથી માય કે. જો સત્સંગ સાચો હોય, તમે ભગત સાચા હો,
તો પરચો આપો, પરચો તો માનીએ. કે કુસંગી બધા કે, કારણ કે ભગતને કુસંગ તો ખારો ઝેર જેવો લાગ્યો હતો એટલે બધા ગમે એની કોઈ ને કે તમે સાચા હો અમે તો માનીએ, કે કાંઈક પરચો આપો તો. ભગત કે પરચો જો ભગવાન આપે, અમારાથી ન અપાય, સમજ્યા ને? ભગવાન હોય પરચો આપે, અમે શું પરચો આપીએ? તમને પરચો જોઈતો હશે તો ક્યારેક ભગવાન આવશે, સ્વામિનારાયણ તમને પરચો આપશે. પણ તમે કેવા હો કુસંગી, હે કજાડા જેવા, ઓખાઈ બાવર જેવા, કદાચ ભગવાન પરચો આપશે ને તો તમે માનો એવા નથી, એવા નક્કામાં છો. આવો ભગત કે બોલો તમને શું પરચો જોઈએ છીએ? જોઈએ છીએ શું? મારો વાલો આવીને આપશે તમને. કે હો તે શું કીધું ઓલા બધા ભેગા થઈને? કે બીજું કાંઈ નહીં, નદીની કિનારે એક શંકરનું ડેરું, શિખર બહુ ઊંચું, કે આના ઉપર ચડીને પડ અને તને કાંઈ ન થાય તો તું અને તારા સ્વામિનારાયણ સાચા, તો સત્સંગ સાચો, નહીંતર નહીં. કે પછી ભોળો ભગત બુદ્ધિ બાળ ચડ્યો શિવાલય તત્કાળ. એને તો આશરો બરાબર કે ભગવાનનું ભગત છું, મહારાજ મને કાંઈ થવા નહીં જ દે, સમજા ને? આવું નક્કી છેટ ટોચ ઉપર ચડી ગયો શિખરની, અને ત્યાં ચડતીને મહારાજનું નામ લઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પડતો જ મૂકી દીધો. લ્યો જે થાય ઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સીધો આવીને નીચે પડ્યો. બધાએ જાણ્યું કે આ તો મરી જશે. હો જાણ્યું થાશે કલેવર ભંગ, રહ્યો આખી અણીએ નાવ્યો વાડ, ન જણાણું બપુ માહી વાડ. એક વાડ જેટલો પણ આડ આવ્યો નહીં. એમ ભગવાને ભગતની રક્ષા કરી. એટલે પાપીઓ બધા પાછા પડ્યા કે ભાઈ સત્સંગી છે સાચા, ખોટા નથી, હવે આપણે શું કરશું? કેટલાક તો ભાગી ગયા ઉઠીને. હો સમજા ના? ઓલ્યો ભગત કે તમે કહેતા હતા ને ભગવાન સાચા, જો કાંઈ નથી થતું, જો મને કાંઈ નથી થયું. છેટ ઉપરથી પડ્યો, તમે બધા જોયું, ઘણા બધા ભેડા થઈ ગયા હતા માણસો, ભગતને કાંઈ થયું નહીં. ભગત કે હવે ભગવાન સાચા કે ખોટા? ઓલા કે કહેવાય સાચા, તો સત્સંગી થાવ બધા સત્સંગી, સમજ્યા ના? કંઠી બાંધો અને ભજન કરો સ્વામિનારાયણ નું, નહીતર મરી જાશો. ભગત કે તમે અખતરો કરો તો એકાદ ચડો તો માથે શું થાય? કે ચડે કોઈ પછી? હે હિંમત હાલે કોઈ ની? હિંમત લ્યા. એટલે અહીંયાથી પડવું હોય તો ભાંગી પડે આપણા પગ. કેમ લાગે તમને? આ તો છેટ શિખર ઉપર દે. એટલે સત્સંગી જેટલા હતા ને એને અંગે રંગ ચડી ગયો, બધા ખુશ થઈ ગયા. લ્યો કુસંગી હતા એ પાછા પડ્યા. હવે કઈ આપણે બોલી હગાય એમ નથી, ચૂપ થઈ રહ્યા બધા. ભગત ને સુખ થઈ રહ્યું, માથાકૂટ કરતા હતા ને માથાકૂટ મટી ગઈ. ખબર પડી ગયો ને હવે સત્સંગ સાચો છે અને ભગવાન સાચા છે, રક્ષા કરે છે. સ્વામી કે એમ પ્રસિદ્ધ પરચો કહું બીજી વાત કરી વિધ. એક અમદાવાદ ને માહી પ્રાણ વલ્લભ દ્વિજ રહે ત્યાંઈ. ભજ સ્વામી નારાયણ નિત્ય, બીજી વારતા જાણે અનિત્ય. એક વાર ગોદાવરી ગયો, મરકી રોગ માહી માંદો થયો. ક્યાં ભગત ની વાત આવી? પ્રાણ વલ્લભ કરીને દ્વિજાતિ બ્રાહ્મણ ભગત ગોદાવરીની યાત્રા કરવા ગયેલા હશે. ત્યાં ક્યાંક મરઘીનો રોગ ફાટી નીકળ્યો હશે, એમાં આ ભગત સપડાઈ ગયો. મૃત્યુ પામ્યો એમાં. અને મહારાજ એને તેડવા આવ્યા. ભગવાનના ભગત સાચા હોય ને એ મૃત્યુ પામે, વેડાય કવેડાય કે અપમૃત્યુ, ગમે તેમ એનું મૃત્યુ થાય ને તો એને ભગવાન ધામમાં તેડી જાય, ગમે તેમ મૃત્યુ થાય. મહારાજ તેડવા આવ્યા. ભગતને પૂછ્યા કરી કઈક ઈચ્છા છે? ઈચ્છા? ભગત કે મહારાજ બીજી કોઈ ઈચ્છા નથી, મેં કોઈને કીધું નથી હું ધામમાં જાઉં છું. એમ કદાચ કોઈકને સંશય થાય કે એટલું એક રહી ગયું અધૂરું, કે કહીને જાઉં ને તો વાંધો ના આવે કે ધામમાં જ ગયો એમ.
નહીં તો તમે ફાઇનલ કેમ કરો આ ધામમાં જ ગયો? આ તો આપણી ભાષા છે સત્સંગની, એટલે ધામમાં ગયા એમ કહી અને જગતમાં સ્વર્ગવાસી કે સ્વર્ગમાં પહોંચી ગયા બધા નક્કી તો ના જ હોય ને, કે એને કેમ ખબર પડે? મોબાઈલ ફોન તો આવતો નથી કે ભાઈ હું પહોંચી ગયો છું, કાંઈ વાંધો નથી, મારી કાંઈ ચિંતા કરજો નહીં. કોઈ ધામમાં પહોંચી ગયા ફોન કરેલા કોઈ એકાદો? આટલી સુવિધા છે મારે કોઈ એકે ફોન જ નથી આવતો. લોકો ગયા પછી કે મારે ઠેકાણે પહોંચી ગયો છું, મારી કોઈ વાંય વ્યાધિ કરતા નહીં, એકે ફોન આવ્યો નથી હજી. સમજ્યા? કેમ ખબર પડે? તો પ્રાણ વલ્લભ કે મહારાજ કીધું કોઈને નથી. તમે ભલે ધામમાં તેડી જાઓ પણ બીજા વાંય બધા સંશય કરશે કે મારો એ મરકેના રોગમાં મરી ગયો, કે લ્યો જેમ બીજા મરે એમ એ મરી ગયો, કે તો બીજા બધા મને કુસંગીની હારે ગણશે, આટલી તકલીફ છે, બીજું કાંઈ નથી. કે ઘણા બધા માણસો મરે છે એની હારે આ મરી ગયો. મહારાજ કેમ એવું? તું જા કી આવજા, તારે જીવવું નથી પણ તું કી આવજા, જલ્દી જા પાછો, પછી આવજે ધામમાં. પછી પાછો આવ્યો જ્યારે પ્રાણ, ત્યાં તો તન લઈ ગયા તા મસાણા. એ તો ટાઈમ ઘણો થઈ ગયો ને. મસાણમાં લઈ ગયા તા, ચિત્તા ખડકી નાખી હતી, લાકડા ગોઠવાઈ ગયા હતા બધા માથે, અને આમાં જીવ આવ્યો અને મને ઉંગાટા કરવા, સમજા ને, લાકડા મને ખખડવા. ઓલા કે આ તો જીવે છે, કે સમજા, કાઢો કાઢો જલ્દી. ચિત્તા માટે બેઠો રહ્યો. આ ગામ બધું ભેડું થયું હતું અને લાકડા ગોઠવેલા મસાણમાં, એના ઉપર બેહીને ભગત કે ઓલ્યા ગયેલા તું મરી નતો ગયો તો કે ના, અમે સ્વામિનારાયણ સત્સંગી મરીની ધામમાં જઈએ. કે શું? કે અમારે મરવાનું આવતું જ નથી, કે મરો તમે બધા, જગતના જીવ કુસંગી બધા ઈ મરે, અમે મરતા નથી. ભગવાનના ધામમાં આમ તો જાતો જ તો, પણ તમને કેવા આવ્યો કે હું મરી નથી, કે સમજા કે નહીં? મને કોઈ મરેલો જાણતા નહીં. હું ભગવાનના ધામમાં જાઉં, સ્વામિનારાયણ ભગવાન મને તેડવા આવે તો ખાસ તમને ખાસ કહેવા માટે આવ્યો છું. હજી અગ્નિ સંસ્કાર કરવાનું, થોડીક ઉભા રહ્યો બધા, જવાનું નથી કોઈને. અને પ્રાણ વલ્લભ બધાને વાત કરી કે જુઓ, સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગી થાય એને માટે ફાયદો કેટલો. મરેલો હું પાછું જીવતો થયો કે નથી? મને તો મળદું જાણીને તમે શમશાનમાં લઈ આવ્યો ને બધા, હકીકતમાં મરી જ ગયો તો. પણ તમને ખાસ કહેવા માટે આવ્યો છું કે સત્સંગ કરજો, ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરજો, ભગવાન તમને ધામમાં તેડી જશે. નહીતર યમદૂતો આવીને ધોકા મારીને ખેંચી જશે. હા, આ શરીરમાંથી યમદૂતો આવીને ધોકા જ મારે. આમ માયથી આમ વાસનિક હોય ને જીવ, માયથી નીકળીને સમજા ને પછી તો એને બાંધે. એનું જે સૂક્ષ્મ શરીર છે ને એને રાંઢવાથી બાંધીને ખેંચે માયથી. આવું આ જમદનમાં કથા આવે એવી. તાણીને કાઢે, પેલા તાણીને જીવને શરીરમાંથી, અને પછી એને પ્રેતનો દેહ બંધાય. એ પ્રેતનો દેહ લઈ જાય જમપુરીમાં, એને મારે અને સજા ભોગવાવે બધી. એટલે ભગત કે કાળનો વેગ છે ભાઈ, સમજાના? અત્યારે આ મરકીનો રોગ હાલે, નાખશે નરનારીને મારી. ઘણા બધા મરી જશે આમાં, તો કાંઈ નક્કી નહીં. માટે સ્વામી નારાયણ કહો તો તમે સર્વે જીવતા રહો. સ્વામિનારાયણ નું ભજન કરો તો મરકીનો રોગ પણ તમને લાગુ પડશે નહીં. માનો મારું એટલું વચન, તાળી પાડીને કરો ભજન. કેમ કરાય ભજન? પછી ધૂન કરીને દેખાડી, તાળી ભેડી પોતે પાણ પાડી. લ્યો ભગત, મસાણમાં લાકડામાંથી બેસી અને ધૂન કરાય. જાને 1 કલાક ધૂન કરાય કે મરી આમે જાવું છે, મારે જાવું છે, પણ તમને તો કઈક જીવો એવા કરતો જાઉં. ધૂન કરાવી ઘણી વાર સુધી, તાલી વગાડીને પછી કે જો આમ ભજન કરજો કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આપણે કેટલાક ભજન કરી રહ્યા પણ નામને કાપી ઘણા નાખે રહ્યા, કે નહીં? ઘણાને નિયમ બહુ નડે, માળાના નિયમ હોય, 50 માળા કરવી. હવે એ ટાઈમ તો એટલો જ હોય, માળા કરી નાખવી, નોન સ્ટોપ માળા જવા દે. ઘણા જોયા આમ હાલતી હશે માળા, આમ કામ કરતી હશે. તમે વિચારો, કામ કરતી હશે એવા મંડે ને આમ ફાસ જાય. લનન એક બાપાને કીધું, બાપા ઓછી માળા કરો પણ ભગવાનનું નામ લઈને કરો ને. તો અમારામાં હવે ફેરફાર નહીં, કાંઠા પાકી ગયા કે તો કાંઈ નહીં, હવે જેમ કરતા હું કરો. નહીં
મુક્તાનંદ સ્વામી લખ્યું જો આજે એકાદશી, આજે જાગરણ થશે, આવજો. ભજો ભાવ શું અખંડ જપ માડા રે, માડા ટાળે છે મન કેરા ચાડા રે. કેટલાકના મનના ચાડા મટતા નથી, માડા ખૂબ કરે છે પણ કાંઈ ફરક નથી પડતો. શું કામ નથી પડતો? ભગવાનનું નામ જપ થતો નથી. એક તો ભગવાનનું સ્મરણ નથી થતું, અને સ્મરણ થતું હશે તો પૂરું નામ નથી લેવાતું. માળાનો નિયમ છે, એટલી માળા કરી જ લેવી. મારો મત એવો છે, માળા ભલે તમે અડધી કરો પણ માળા ભગવાનનું નામ લઈને પૂરું નામ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. ઓછી કરો પણ હાચી કરો, હાચી. કેમ લાગે તમને? ઘણી કરો પણ હવે ઠેકાણું કાંઈ નહીં. કેટલાક છે 100 200 માળો ફેરવી નાખે, સમજ્યા ને? એવા મંડે ને એ કલાકમાં 100 માળા એની ફરી જતી હશે. પણ એ ઘણી માળા ફેરવામાં મને ફાયદો લાગ્યો નહીં, સમજ્યા ને? બહુ કાંઈ મનમાં કાંઈ ફરક નથી પડતો અને પડશે નહીં. ભગવાનનું મહારાજે લોયાના 8મા વચનામૃતમાં લગભગ વાત કરીએ, 8મો વચનામૃત વાંચજો. મહારાજ કે માળા કરવી ઉતાવળી લહર કે માળા કરવી નહીં, પણ કેટલાક માનતા જ નથી. પેલા એ ભગવાન ભલે ને મહારાજ કે હા ધ્યાનમાં જ નથી આવતો. આટલી માળા કરવી એને હકીકતમાં જોઈને તો એને નિયમ નડે છે. આટલી માળા કરવી એવું એનું નિયમ છે, અને એટલો ટાઈમ એ આપી શકતો નથી ભગત, અને માળા પૂરી કરવી છે. હવે ક્યાં જશે? ફાસ્ટ દોડાવશે ને બી શું કરશે? કેમ લાગે તમને? ઘણી વાર મોક્ષ માર્ગમાં નિયમ આડા આવે છે. હા, એક જગ્યાએ મેં શાસ્ત્રમાં એવું પણ વાંચ્યું. હા, ઈ જો ઓલો કરશન નામ એનું કરશન હતું, ઓલે વૃંદાવનમાં જે લાલા બાબુ કહેવાય. પછી આપણા વાઘોરા ગામમાં ક્યાં ભગત થયા હતા, નામ એનું હે? હા, કરમસિંહ દામજી કહેવાય. ભુલેશ્વરમાં મંદિર બંધાયું મુંબઈમાં, કચ્છ વાઘોરા ગામના. એને આગલા અવતારમાં સ્વામિનારાયણના સંતો મળ્યા હતા. સુખાનંદ સ્વામી મુમુક્ષુ જબરો હતો, 7 કરોડ રૂપિયા વાપર્યા હતા મંદિરને માટે ને મોક્ષને માટે, સદાવરત ને એવું ને તેને એની ઘરવાળીને દીધા. અને પોતે પોતાના નિયમ હતા, આટલી વાર હવન કરવો, આટલી વાર સ્નાન કરવું, આટલી વાર મંત્ર જાપ કરવો ને આ બધું એને કરવાનું. આ બધા નિયમ કરતા હતા. બધા સદાવરતમાં જમી લેતા હતા. આધારાન સ્વામી સરસ કથા લખી છે ગ્રંથમાં. એ ભગતના નિયમ હતા. સુખાનંદ સ્વામી કે જો તમે આટલું કર્યું છે, આને આ જન્મે તમારો ઉદ્ધાર થઈ જાય એમ છે, હાલો મારી ભેડા સ્વામિનારાયણ ભગવાનના પ્રગટ ભગવાનના તમને દર્શન કરાવું. તો ભગત કે જો હું હાલું ને તો મારા નિયમ ભંગ થઈ જાય. કે લ્યો નિયમ, અને યાત્રામાં બધા નિયમ ન પડે. તમે ઘરે જેમ કરતા હો ને એ બધું યાત્રામાં થોડોક ફેરફાર થાય કે ન થાય? ટાઈમે ટાઈમે ખાતા હો ને ટાઈમે ટાઈમે હુઈ જતા હો ને ટાઈમે ટાઈમે ઉઠી જતા હો ને, મારું યાત્રામાં તો ફેરફાર થાય થોડોક. એ તો ટાઈમે ટાઈમ બધું થાય નહીં. ઓલો કે આ બધું ટાઈમે ન થાય એટલે હું આવી શકું નહીં. એને આદરણ્ય સ્વામી લખ્યું કે એને મહારાજને મળવામાં નિયમ આડો આવ્યો. શું આડું આવ્યું? હા, ઘણી વાર નિયમ આડા આવે. આટલું મારે નિયમ કરવું જ. કરો નિયમ તો ટાઈમ દો ને. એટલે માળા કરો ને નિરાંતે માળા. ઓછામાં ઓછી 1.5 મિનિટ એક માળા હાલશે. તઈ તમે માનો કે માળા જપ થશે તમારો પૂરો. ઉતાવળે કરશો ને તઈ 1.5 મિનિટમાં, ક્યારેક સેકન્ડ કાંટો જોઈને માળા કરજો. ઘડિયાળમાં સેકન્ડ કાંટો જોઈ અને માળા કરજો, કેટલો ટાઈમ લાગે છે. ત્યારે તમે પૂરું નામ જપી શકશો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાનને તો સંભાળવાના, પણ પૂરું નામ લઈને. ભલે ઓછી માળા કરજો વાંધો નહીં, પણ માળા પૂરી કરજો. મનના ચાડા મટશે, ચોક્કસ મટશે. સમજાના? ભગવાનના નામનો જપ થશે. સ્વામિનારાયણ નામનો તો મહામંત્રનો મહામહિમા છે. આપણે પૂરું નામ લઈને તો બીજાનું નામ શું કરે આપણું કામ? કયો કામ ન થઈ શકે. ભગતે શીખવાડ્યું 1 કલાક મસાણમાં બેસીને સ્વામિનારાયણ ભજન કરજો. એમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમે નહીં, કેટલાક સ્વામિનારાયણ 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 એમે ખવાઈ જાય અક્ષર. ખબર ને તમને? સ્વામિનારાયણ પૂરું નામ જપ થવું જોઈએ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પછી ભગત કે બધાને જય સ્વામિનારાયણ, હવે જાઉં, હવે બહાર નાખો મને લે, એમ કરીને હુઈ ગયા ચિત્તામાં. બોલ્યા બધા કે આવું તમને આ સ્વામિનારાયણના ઘરમાં છે, આવું દુનિયામાં કે બીજે જોવા મળે? આવા ચમત્કાર ને આવા પરચા. એટલે આ શમશાનમાં મસાણમાં બેસીને કલાક ધૂન બોલાવે. પછી બધાને કે હવે મને રજા દ્યો, હવે જાઉં ભગવાનના ધામમાં.
એમ કહીને ભગવાનના ધામમાં ગયા. આ ભગત થયો પરચોય પ્રસિદ્ધ જાણો, જાણી આનંદ અંગમાં આણો. નિષ્કુળાનંદ સ્વામી કે તમને સાંભળીને કઈ થાય કે નથી થતું મનમાં? કઈ થાય મનમાં? કઈ થાય કે કાંઈ નહીં, જવા દ્યો. જુઓ સર્વે સત્સંગ માહી, સદા સુખ દુઃખ નહીં કાઈ. નિત્ય સહાય કરે સહજાનંદ, જોઈ મગન રહે જાનવંદ. સ્વામી કે જુઓ સત્સંગમાં હે કેવું સુખ વર્તે, દુઃખનો તો કઈ અંશ નથી. અને ભગવાન પોતે સહાય કરે છે, જ્યારે ને ત્યારે ભગવાન સહાય કરે છે ભક્તજનોની. એટલે આનંદથી સત્સંગ કરવો. સ્વામી કે એક વાત સાંભળી આવી, તમે કહેતા હો તો કહું હવે ટાઈમ થવા કરેલો, પણ હજી 5 મિનિટની વાર તો છે.